પવિત્ર શ્રાવણ માસમાં એક એવા અદ્ભુત શિવલિંગના દર્શન જે ગુજરાતભરમાં તેની કોઈ જોડ નથી। આ મહાદેવ બિરાજમાન છે પંચમહાલના શહેરા તાલુકાના પાલીખંડા ગામે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં જામે છે ભક્તોની ભીડ। દેવાધિદેવ મહાદેવનું વિરાટ સ્વરૂપ ભક્તિમાં લીન કરતું ભોળાનાથનું ભવ્ય શિવલિંગ ઓળખાય છે મરડેશ્વર મહાદેવથી। પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્ય ધન્ય થઈ ઉઠે છે। શ્રાવણ માસ શરૂ થઈ જતા અહીં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે। ભોળાનાથને રીઝવવા ભક્તો શિવજીની વિશેષ પૂજા અર્ચના પણ કરે છે। શિવ ભક્તો પૂજા પાઠ, દૂધ અભિષેક, બિલીપત્ર ચઢાવીને દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરી રહ્યા છે। સૌથી વધારે શિવલિંગ 6.5 ફૂટની હાઈટ છે અને 3 ઘાટમાં આવેલું છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। અને ઉપરના ભાગે જેમ મહાદેવના ગંગાજળ બેઠું હોય એમ સાઈડમાંથી સતત પાણીનો પ્રવાહ આવતો રહે છે। અને સવિશેષ આ મહાદેવની સૌથી મોટું એ છે કે રુદ્રાક્ષના મણિકાનો ઉપર જે રીતનું ઘાટ હોય એ રીતના એ જ કલરનું આખું શિવલિંગ છે। બધાનો દેવોને દેવ છે મળીશ્વર બાબા, દેવોને દેવ છે મળીશ્વર। અહીં આવો, બધાને મનોકામના પૂરી થશે, શાંતિ મળશે, જ્ઞાન ધ્યાન બધું મળશે। કહેવાય છે કે ગુજરાતમાં ભોળાનાથનું આ શિવલિંગ અજોડ છે, કારણ કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતું અને સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ મરડેશ્વર મહાદેવ રાજ્યમાં બીજે ક્યાંય નથી। આ મંદિરમાં શિવલિંગનો આકાર તદ્દન વિશિષ્ટ હોવાથી ભક્તોને શિવલિંગના દર્શન દુર્લભ લાગે છે। આ શિવલિંગ 7 ફૂટ ઊંચું અને 5 ફૂટ ઘેરાવો ધરાવે છે। એક લોકવાયકા મુજબ પ્રતિ વર્ષ શિવરાત્રિની રાત્રિએ ચોખાના દાણા જેટલું કદ આ શિવલિંગનું વધે છે અને મરડેશ્વર મહાદેવના શિવલિંગમાં સ્વયં ગંગા વિરાજમાન છે। 4 યુગથી ચાલી આવેલા આ મરડેશ્વર મહાદેવ છે, આનો ઇતિહાસ અલૌકિક। અહીંયા બિરાજમાન થયેલા એવા આપણા મરડેશ્વર મહાદેવ દાદાનું આ પૌરાણિક અનન્ય સ્થાન આપણું અહીંયા આવેલું છે। દાદા સ્વયં પ્રગટ થયેલા છે। દર વર્ષે ચોખાના દાણા બરાબર શિવલિંગ જમીનમાંથી બહાર આવે છે એવી આપણી અહીંની માન્યતા છે અને એ પ્રમાણે દાદા પોતાની જાતે પ્રગટ થયેલા હોય, કોઈ સ્થાપિત કે સ્થાપના કરેલી નથી અને બિલકુલ કુદરતી સ્વરૂપમાં અહીંયા શિવલિંગ છે। ત્યારે શ્રાવણ માસમાં શહેરા ખાતે આવેલા આ મરડેશ્વર મહાદેવ શિવાલય હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા। કહેવાય છે કે મરડ નામની માટીમાંથી સ્વયંભૂ પ્રગટ એવા હજારો વર્ષ જૂના મરડેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયં ભોળેનાથ હાજરા હજૂર છે। કહેવાય છે કે અહીં આવતા તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે। દશરથસિંહ પરમાર, ન્યૂઝ કેપિટલ, પંચમહાલ।